વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો ભાગ ધરાશાય થતાં એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી, જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે, પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી, જેના પરિણામે આજે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. વાઘોડિયા ડબ્બોઈ રિંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દિવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી, જ્યારે 3 થી 4 સાયકલો દબાઈ હતી. જો આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર જાનહાનિ થવાનો ભય હતો. બનાવના પગલે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દોડી આવ્યા હતા અને કામગીરી કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બનાવની ગંભીર નોંધ લઈ તપાસ હાથ ધરી છે. અહીંયા નારાયણ હાઈસ્કૂલ છે, વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસે, અને એ કંઈ મકાનની સ્કૂલની દિવાલ જે હશે પાછળ ધરાશય થઈ છે અને બાળકે નીચે દબાયેલા એવી સૂચના મળી હતી. ઘટના સ્થળે અમારો પાણીગેટ ફાયર સ્ટેશન સ્ટાફ સાથે અમે ઘટના સ્થળે દોડી આવ્યા, સર્ચિંગ કર્યું. એક બાળકને માઇનોર ઇન્જરી થઈ છે, બીજું કોઈ જાનહાનિ થઈ નથી. સ્કૂલના બાળકોની જે 7-8 સાયકલો દબાયેલી હતી કાટમાળની અંદર, એ અમે બહાર કાઢેલી છે અને કાટમાળ બધો સાઈડ માટે આવેલી, બીજી કોઈ જાનહાનિ નથી. પાણીગેટ એક બાળકને માઇનોર ઈજા થઈ છે, બીજા કોઈ બાળકને ઈજા થઈ નથી.